નમસ્કાર, તો હું આવી ગયો છું સાણંદપુરમાં, જ્યાં બિરાજે છે કષ્ટભંજન મહારાજ. તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સાળંગપુર, અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને હું દર્શન કરવા માટે આવ્યો છું ફેમિલી સાથે. તો આવો જઈએ આપણે મહારાજના દર્શન કરશું પહેલાં. આમ તો આજે કોઈ બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા નથી, પણ આજે વાતાવરણ પણ એવું છે અને ઈચ્છા થઈ ગઈ છે લાય આજે બ્લોગ બનાવી દીધું. અત્યારે ચા પીવા બોલું લારી છે. હું અત્યારે જ્યાં ઊભો છું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જવાનો મેન ગેટ છે. અત્યારે એ પણ મંદિર અત્યારે બંધ છે, 3:15 વાગ્યા છે અને 4 વાગે મંદિર ખુલવાનું છે. એટલે ટાઈમ હતો એટલે હું ચા પીવા માટે આવ્યો છું. સાળંગપુર ધામનો એક વિડીયો મેં બનાવેલો છે અને મૂકેલો પણ છે ધૂળેટીના દિવસનો, અને અમે લોકોએ બહુ એન્જોય કર્યો હતો. ધૂળેટી મિત્રો સાથે હું આવ્યો હતો, એના પછી આજ ફરીથી આવ્યો છું ફેમિલી સાથે દર્શન કરવા. આ મંદિરનો પાછળનો ભાગ છે અને પાછળ દાદાની મોટી પ્રતિમા જે લગાવેલી છે એ બાજુથી અમે આવ્યા છીએ. અને હવે મંદિર જોડે હું પહોંચી ગયો છું. દાદાના ભક્તોનો ઘોડાપુર તમે જોઈ શકો છો, કેટલી મોટી લાઈન છે અને મારે પણ હવે લાઈનમાં જ ઊભું રહેવું પડશે. દવાની તૈયારી મને લાગી રહી છે. પાછળ તમે જોઈ શકો છો વાતાવરણ કેવું છે. આ લાઈન તમે જુઓ, હજુ લાઈન ઓછી નથી થઈ રહી. કષ્ટભંજન દેવ નામનો ઉચ્ચાર જ એવો છે કે દુઃખ દૂર થાય, ભય દૂર થાય અને કષ્ટનો તો નાશ થઈ જાય. આ પાવન મંદિરના દર્શન કરવાથી મનોકામના પૂરી થાય છે, મનને શાંતિ મળે છે. અને અહીંયા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જો આ બ્લોગ ઉતારે છો. રવિવાર, મંગળવાર અને શનિવારના વિશેષ દર્શન હોય છે અને આરતીમાં તો ભક્તો ઘેલા ઉતરે છે. હું જઈ રહ્યો છું દાદાની મોટી પ્રતિમા છે એ બાજુ. ચોમાસાની સિઝન છે ત્યારે બહુ આહલાદાયક વાતાવરણ અહીંયા બની ગયું છે અને કાળા ડિબાંગ વાદળો મારી પાછળ છે અને ગમે ત્યારે વરસી શકે છે. તો હું દાદાની પ્રતિમા જોડે હવે આવી ગયો છું અને આજુબાજુમાં ગાર્ડનમાં લોકો એન્જોય કરી રહ્યા છે. ફેમિલી સાથે ઘણા બધા લોકો આવ્યા છે. કુદરતી આહલાદાયક વાતાવરણ થઈ ગયું છે. આ મંદિર ખાલી ધાર્મિક સ્થળ નથી, હજારો ભક્તો માટે આસ્થા, શ્રદ્ધા અને આશ્રયનો અખૂટ સ્ત્રોત છે. આપ સૌને વિનંતી છે કે મંદિરમાં આવો, ભાવપૂર્વક ભક્તિ કરો, આરતીમાં જોડાવો અને તમારા દરેક કષ્ટનો નાશ કરો. આ તો છે કષ્ટભંજન મહારાજ. વરસાદ ચાલુ થઈ રહ્યો છે એટલે હું આ વિડીયોને પૂરો કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.